એ ચણા લઈ અને માં ગોરાણીમાં એની ઘરે આવ્યા. એ ઘરે આવ્યા પણ એક માણસને થયું કે વેપારીની દુકાનમાં નીકળ્યા નક્કી આવી થેલીમાં હોના મોર જ ભરેલા હોય. એ હોના મોર સમજી અને એ માડીના હાથમાં લી ચોર સાહેબ એ થેલી લઈને ભાગ્યો. બેટા બેસવું નથી ઓલ માર દીકરી ન્યુયોર્કમાં એ મકાન હું જોવા ગયો હતો. ન્યુયોર્કમાં મકાન લેવાનું હું પંકજભાઈ મકાન જોવા ગયો. હવે ખબર પડી ને હું પરિવાર નો છું. મૂળ વાત એ થેલી લઈને દાદા બાબુ એ જાતા હતા ને ચોર જોઈ ગયો નક્કી આવી થેલીમાં તો હોનામોર જ હશે કઈક ભેટ આપી લાગે ગોરાણીમાં ને એ હોનામોર સમજી અને ચોર ભાગ્યો. હાથમાં લી જોટીને ગોરાણીમાં મળ્યા રાડ્યું નાખવા. પકડો ચોર ચોર ચોર. માણસો વાહે થયા. ચોર હાથમાં આવ્યો નહીં પણ ચોર સાંદીપની આશ્રમની વચ્ચેથી નીકળ્યો અને એને એમ થયું કે આ થેલી હાથમાં ભાળશે ત્યાં સુધી ઓલાય મને વાહે મૂકશે નહીં. ઈ એને સાંદીપની ઋષિ દાદાની જે કુટિયા હતી એમાં ઘા કરી દીધો અને એ વયો ગયો. પણ ગોરાણી જેમાં જેના હાથમાં જોટ્યું હતું ને એના મોઢામાં દાદા હરાપ નીકળી ગયો. એ જે ખાશે એને દારિદ્રતા આવશે, એને દારિદ્રતા આવશે. આવો હરાપ નીકળી ગયો. હવે બન્યું એવું કે અહીંયા સુદામાને અને કૃષ્ણને ગોરાણીમાં લાકડા લેવા મોકલતા હતા. એ લાકડા લેવા મોકલતા હતા એમ થયું કે દીકરા આખો દી જંગલમાં રહેશે તો એને શું આપું. એ એમાં ખાખા ખોળા કર્યા તો આ થેલી મળી ગઈ. થેલી ખોલીને જોઈ તો ચણ્યા એટલે કીધું બસ આ ચણ્યા આપી દો. એ ચણ્યા જ આપ્યા દાદા ગોરાણીમાં ખબર નથી ક્યાંથી આવે. એને એમ કહ્યું કે સાંદીપની ઋષિ ક્યાંકથી કોક આપ્યા હશે. એ જ આ ચણ્યા આને આપ્યા અને સુદામા કૃષ્ણ બે જ્ઞાન સુદામા એવા જ્ઞાની હતા. એને જ કીધું કે લે સુદામા તું બે ના હાચ આવી. વરસાદ આવ્યો. ઝાડના થળિયાની નજીક કૃષ્ણ બેઠા હતા, ડાળ ઉપર સુદામા બેઠા હતા. પણ દાદા એમ થયું થોડાક ચણ્યા ખાઈ અને આમ જ્યાં હાથમાં લીધા ત્યાં તો વેદની રૂચાવળો. ઓહો ગુરુમાએ કીધું છે ના કર ન ખાય નહીં. ત્યારે નિયમ હતો સાહેબ. નકર તો દ્રૌપદીને લઈને આવ્યા અને કે પાંચેય ભાઈઓ વેચી લ્યો તો એમ ન કહી દે કે માં હું બોલો છો. પણ ત્યારે બોલાઈ ગયું પાળવું પડતું હતું. ગોરાણીમાં એ ખાવાનું કીધું છે અને હવે નાખી દેવાય નહીં. અને હવે જો મારો કૃષ્ણ જો આ ચણ્યા ખાશે ને તો લાખોને દારિદ્રતા આવે તો હાલે પણ લાખોનો પાલનહાર દારિદ્ર બનશે તો પૃથ્વી રાહતાળ વહી જાય. સુદામો ખાઈ જતા. કૃષ્ણ જોવે છે અંતર્યામી છે કે વાહ વાહ સુદામા ધન્ય સુદામા. એટલે કીધું ક્યાં હતો તું એટલા તાંદુલની પોટલી આમ 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 કરે. કૃષ્ણ કહે છે કે હવે તો બારી કાઢ. હવે તો બોલ્યા છે કૃષ્ણ એ સુદામા હજી હું કામ હતાડે છો હવે તો બારી કાઢ. અને આમ જા તાંદુલની પોટલી બારી કાઢી. દોધ સેણાનું ચૂકવણું આવી ગયું આ તારી પાસે. એ રૂક્ષ્મણી સત્યભામા હોનાનો થાળ લાવો. આજ મારો બાપ લાવ્યો મારી પ્રસાદી. કીર્તિભાઈ હોનાના થાળમાં પોટલી મૂકી પણ તાંદુલની પોટલીની જેમ જેમ કૃષ્ણ ગાંઠું છોડે ને એમ સુદામાના દારિદ્રના ભૂકા નીકળતા હતા. ઓહ સુદામા તો એટલા વરકટ નાખ્યા. એક બુકડો માર્યો, બીજો બુકડો માર્યો. એ બે માં રીધી સીધી પોરબંદરમાં ખડી કરી દીધી. ત્રીજો બુકડો મારવા ગયો. રૂક્ષ્મણી સત્યભામાએ હાથ પકડ્યો. પારખી ગયો એ અર્ધાંગનાઓ છે એની. ગોપાલ દ્વારકાધીશ બસ હો બાપુ. ત્રીજો બુકડો માર્યો હોત ને તો રાણીઓ નવરિયું થઈ જવાનું હતું. હોનાની દ્વારકા દઈ દેવાનો હતો કૃષ્ણ. અને રાણીઓને કહેત કે હાલો હવે બારીઓ નીકળો ત્યાં તપ કરી લેવો. દઈ ગયો સુદામા. આ તાંદુલ છે. પછી વિદાય લીધી. ગોપાલ હવે મારે જવું છે. મારા બાળકો મને યાદ આવ્યા. હા સુદામા તાણ જ ન કર્યો. હાલો વળાવા આવો. દ્વારકાનો નાથ જદી વળાવા જાય છે
ઈ કાગ કે ઘણા દીવી ત્યાં રજા માગવી પરે રે કાગ કે ઘણા દીવી ત્યાં રજા માગવી પરે પાહે કાંઈ નવ માગ્યું રે ધન ધનાયની ધારણા રે રે જી અરે ધન ધનાયની ધારણા રે રે જી ક્યામાં જોન આવ્યા રે ધન ધનાય મોરારી ની પાહે કાંઈ નવ માગ્યું રે ધન ધનાય ધારણા રે રે જી અરે ધન ધનાય ધારણા નથી જવું પણ કહેવાનો મતલબ કે આ હૃદયના સંબંધ છે આ નાભીના સંબંધ એટલે હું વાત કરું જેને અરે બેહું એ હૃદયથી બેસું હૃદયમાં હોય ને મગજમાં ભગવાન કાઢ નાખે રાતે આપણે હોઈ જાય પછી ભગવાન બધું ડિલેટ કરી નાખે કરે કે નહીં આપણે ખબર હોય માયાભાઈ છે એ કાલે પ્રોગ્રામ છે આરામ બરોબર ખબર ક્યાં હોતા એ ખબર ન હોય સપનામાં ક્યાંય ટેસડા કરતા હોય હારા વિચાર કરશો ને તો સપના હારા આવશે અને સપનું મોડું નહીં જોવાનું મારા સપના હૂતો હોય તો કોઈ જગાડી ન હોય કે એવું મોઢું મરકાવું દે ખરાબ ખરાબ અમારે ભૂરાને કોઈ સારું સપનું ન આવ્યું કુમારભાઈ જારે જાગે ત્યારે આપતો હાશ હાશ જાગી ગયા આપણે કે ક્યાં પૂરા હું છું ખૂટ્યો વાહે છો ખૂટ્યો સપના ટના ટન આવવા દો હમણાંથી જો કે મને સપના નથી ઓછા આવે કારણ કે સપનાનું વેળું રહે તો થાય ને હળંગ પ્રોગ્રામ હોય ઘરે જાય ત્યાં હવે તો આ સરકારે રોડ હારા કરી નાખ્યા છે મારા આમાં ભાવનગર થી ગમદીન વી આવ્યા વચમાં મને આ ટોલ નાકાવાળા બહુ કહેતા તમે આ 140 રૂપિયા મેં કીધું એલા 3 કલાકે ભાવનગર આવતું હતું એને બદલે તમને 140 જ મગજમાં આવે સુવિધાને ફોલો કરો આપણે બધું જોવે છે ને પણ મફતના પેટનું જોવે છે બે ગોઠણે વાવ હોય પણ ખબર પડે સબસિડી ત્રીજે માળે મળે તો વાવ્યો જાય ગોઠણ એક બાપા બેંકમાં ગયા તો ત્યાં આપણું આવું ખુટવડા જેવા આપણા નગરો બધા ઈ સમય ત્યાં જ્યાં લાઈટ વહી ગઈ પછી જનરેટર નહીં અને પેલી જ ભરતીના મેનેજર સાહેબ યુવાન તો એ વળી કોટ કાઢીને સીટની વાહન અને ખુરશી વાહન ટીંગાડીને એ બિચારા બે બટન ને ટાઈ ઢીલી કરીને બહાર ઉભા કરતા એમાં બાપા બિચારા તડીકાને હાલીને આવ્યા એ આવીને ત્યાં બાકડે બેઠા સામે માટલું હતું સાહેબ હામાં ઉભા હવે આ બિચારા બાપાને ખબર નહીં કે આ મેનેજર બાપુ છે એટલે એને કીધું હે છોકરા હોય જવાન પાણીનો કળશો લાવીએ કે પીજો તમારે છે અરે જવાન જોત થઈને કીધું કામ નથી કરતો ભલામણા ભરતે ભરતે મારા બાપુ જો મેનેજર સાહેબ નહીં થયું બાપા છે આપ્યો કળશો એક કળશો તો કોગળામાં કાઢી નાખ્યો મોઢું ધોઈ ફોદ 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 કર્યું રામ 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 હે રામ
લેતો મારો બાપ બીજો કળશો લેતો. બીજો કળશો આપ્યો, પીધો, પગના તળિયા ધોયા, તપી ગયું છે બધું, તપી ગયું. તાણ ને તડક્યો બે ભેગો થઈ ગયો. થોડીક વાર થઈ તો લાઈટ આવી ગઈ. અંદર જાય એસી ચાલુ થયું ને બધું થયું એટલે મેનેજર સાહેબ પાછા ગયા અંદર, પાછા કમ્પ્લીટ થઈને બેસી ગયા. મુલાકાતીઓની મુલાકાત ચાલુ કરી દીધી. એમાં બાપાનો વારો આવ્યો. બાપા અંદર ગયા, જેની પાસે પાણી મગાવ્યું હતું એ જ હામાં બેઠેલા. બાપા કે કરીબભાઈ નમસ્તે સાહેબ. નાની ઉંમર હો સાહેબ. વાહ વાહ, હા બરાબર છે બાપા. આપ શું આવ્યા? લોન લેવી બાપા. હે લોન લેવી? સાહેબે કીધું હપ્તા ભરશો? ભરીએ જ ને. ત્યારે મેનેજર સાહેબે કીધું ગોળેલી પાણી ના ભરી શકતા હપ્તા ભરશો તો? હૃદયની વાત આવે, સપનાની વાત આવે. આ બે વાત પૂરી કરીને કીર્તિભાઈ સાંભળો. અમે બે ભાઈ આમ અમેરિકા ને બધું જઈએ એટલે મને એકને જ અંગ્રેજી આવડે અમારા આખા ગ્રુપમાંથી. આ બે જીતુભાઈ હોય, કીર્તિભાઈ, અંગ્રેજી મને એકને જ આવડે. પહેલેથી વાત એ કહું કે આ કલા જગતમાં પૂરેપૂરું વડોદરાની યુનિવર્સિટીમાં વિશારદ થઈ અને કોઈ સ્ટેજ ઉપર આવ્યું તો એમના પ્રથમ કીર્તિભાઈ છે. સિહોરની કોલેજના પ્રોફેસરથી ને આવેલા સંગીત શિક્ષક તરીકે સિહોરની કોલેજમાં ચરોતર વડોદરાનું વાળુવડ જ્યાં જેતબાઈ બેઠી જ ભાઈ, જેતબાઈના થડેલી આવ્યા મહીસાગરને કાંઠેથી. અદભુત ભણેલા, ખૂબ અંગ્રેજી. આ તો હું કહું તોય મારી જેટલું તો ન જ આવડે અંગ્રેજી. મને જ મારી કરે આ જવાબ આપશે, હું જવાબ હું ખરેખર અહીંયા બેઠો અત્યારે કહું તમને આખો પ્રોગ્રામ હું અંગ્રેજી બેન હું આપી શકું. ઘણું દાદાને પૂછ્યું, આખો પ્રોગ્રામ અંગ્રેજી અહીંયા આખો આપી શકું, પણ હું અહીંયા ન આપું. શું કામ? તમે કોઈ ન સમજો મારે શું કામ કરવું છું? અને પૂછો કીર્તિભાઈ ને, પૂછો યાર, અમે ઇમિગ્રેશનમાં અમેરિકા ઉભા હોય ને મને મોર કરે. મારું અંગ્રેજી ન્યાનો અમેરિકાનો ઇમિગ્રેશનમાં બેઠો ઈ નથી સમજી શકતો, પછી તો હજ થઈ